આ કર્મની ગતિ બહુ ન્યારી હો મિત્રો. આ કર્મ કોઈ દિવસ કોઈને મૂકે નહીં. અહીંયા કરેલા અહીંયા જ ભોગવવા પડે. જેવું કરો એવું ભોગવો. ઘણાને એમ હોય કે ગંગામાં નાવાથી બધા પાપ ધોવાઈ જાય, પણ એમ ધોવાતા નથી. અરે શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા એના માતા પિતાની કરતો, પણ દશરથ રાજાના એક બાને એનું પ્રાણ પંખીડું વીધી નાખ્યું. કોઈને ખબર હતી કે દશરથ રાજાના બાણથી શ્રવણનું મૃત્યુ થશે? એને એના માતા પિતાની ખૂબ સેવા કરી હતી. કેમ? એનું પુણ્ય આડે ના આવ્યું. એટલે જ કહ્યું છે કે આ તો વિધિના લખ્યા લેખ, લલાટે હાચા થાય અને થાય જ. આજે બોલેલું કાલે પાછું આવે, આજે વાવેલું કાલે ઉગે. માણસ હોય કે દેવતા, કર્મનો સિદ્ધાંત એક જ છે કે બધાએ કર્મની સજા ભોગવવી પડે જ. એટલે જ કહ્યું છે કે કોઈનું ખોટું કર્યું છે તો કાલે તમારું ખોટું થશે ને થશે જ.